જંબુસર નગરપાલિકામાં 70 લાખના જેટિંગ કમ સક્શન અને ડસ્ટિંગ મશીનનું લોકાર્પણ। જંબુસર શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જંબુસર નગરપાલિકાને રાજ્ય સરકાર તથા જીયુડીસી દ્વારા આશરે 70 લાખ રૂપિયાના ખર્ચે જેટિંગ કમ સક્શન અને ડસ્ટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે। આ મશીનોનું લોકાર્પણ જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ ધારાસભ્ય તથા મહાનુભાવોના હસ્તે મશીનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નવા જેટિંગ કમ સક્શન મશીન દ્વારા શહેરની ગટરની મુખ્ય લાઇનમાં ચોકઅપ થવાની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ મળશે। પાણીના પ્રેશરથી ગટર લાઇનની સફાઈ તેમજ કાદવ કીચડ અને સ્લજ દૂર કરવાની કામગીરી સરળ બનશે। પરિણામે શહેરમાં વારંવાર સર્જાતી ગટર ઉભરાવાની સમસ્યાના નિરાકરણમાં નોંધપાત્ર મદદ મળશે। કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, જિલ્લા ઉપપ્રમુખ કૃપાબેન દોશી, ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલા, અગ્રણી વિરેનભાઈ શાહ સહિત નગરપાલિકા સભ્યો, હોદ્દેદારો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે આધુનિક સફાઈ મશીનરીના ઉપયોગથી જંબુસર શહેરની સ્વચ્છતા વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે। રોજ જંબુસર શહેરમાં સરકાર દ્વારા સફાઈ માટેના 2 મશીનરી જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે આજે જંબુસર ખાતે લાભ લેવાનો પ્રાપ્ત થયો ત્યારે આજના આ કાર્યક્રમની અંદર શહેરના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન તેમજ અમારા સંગઠનના જિલ્લાના ઉપપ્રમુખ એવા બેન શ્રી કૃપાબેન તેમજ ઉપપ્રમુખ એવા આદરણીય દલપતભાઈ તેમજ સંગઠનના સૌ કાર્યકર્તાઓ, સંગઠનના સૌ અધિકારીઓ, ચૂંટાયેલા તમામ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે શોભાવ્યો। આ પ્રસંગે હું ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ અમારી આ માગણીને પૂરી કરી અને શહેરને સ્વચ્છ રાખવા માટે મોદી સાહેબનું જે સપનું છે સ્વચ્છ ભારત સ્વચ્છ શહેર, આ સપનું સાકાર કરવા માટે અને એના ઉપયોગ માટે જ્યારે મશીનરી પ્રાપ્ત થઈ છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।